નમસ્કાર મિત્રો, આજે આપણે બાર સાયન્સ મેથ્સ ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગ એ આપણે 6.4 સુધી લાસ્ટ વિડીયો લેક્ચરમાં પૂરું કર્યું હતું. હવે આપણે 6.5 શરૂ કરતા પહેલાં ઘણી બધી થિયરી પોર્શન સમજવાનું મેં અહીંયા લખીને રાખ્યો છે, તમે થોડું ઘણું જોઈ શકો છો. આનો વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને બીજી વસ્તુ એ કે બુકની અંદર બહુ ડિટેલેડ આપેલું છે, બધું જ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ બધું જ અહીંયા હું કવર કરી શકું એમ નથી. છતાં બને તેટલું, હા, દાખલા બધા તમને આવડી જશે, પણ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થાય એ જરૂરી છે. દાખલા તો માત્ર બે કસોટી, પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી, આ બે કસોટીથી પૂરા થઈ જશે દાખલા. પણ આપણે જે સમજવાનું છે એ આખા પોર્શનને સમજવાનો અત્યારે પ્રયત્ન કરીશું. આ સિવાય પણ હજી ઘણું બધું બુકની અંદર લખેલું છે. જો તમે એકવાર એની અંદરથી પસાર થઈ જાઓ તો તમને વધારે આ ટોપિકનો ખ્યાલ આવી શકે. નહીતર દાખલાઓ તો તમને 100% આવડશે, ગોખવાની જરૂર નથી. બે કસોટીઓ જ ઇમ્પોર્ટન્ટ છે, પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી. આ સિવાયનું બધું શું છે એ બધું તમને હમણાં ખબર પડશે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. ટોપિકનું નામ છે મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો. કોઈ પણ વક્ર હોય, આને કોઈક મહત્તમ મૂલ્ય મળે, આટલેથી આટલામાં કંઈક મહત્તમ મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય મળી શકે. જો અહીંયા મહત્તમ મૂલ્ય મળે છે, અહીંયા ન્યૂનતમ મૂલ્ય મળે છે, દેખાય? ઓકે, તો કોઈ પણ વક્ર છે એને પોતાના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય કે મેક્સિમમ કેટલા પોઈન્ટ સુધી જાય છે, મિનિમમ કેટલા પોઈન્ટ સુધી જાય છે. સ્ટેટિસ્ટિક એનાલિસિસ, આંકડાકીય શાસ્ત્ર, એની અંદર આ બધા એનાલિસિસ થતા હોય, બરાબર. અને એની અંદર આપણે જુઓ તો ક્યાં તમને મહત્તમ મૂલ્ય મળે, ક્યાં તમને ન્યૂનતમ મૂલ્ય મળે. કોઈ ગ્રાફ છે એ ઝડપથી વધી રહ્યો છે કે ઝડપથી ઘટી રહ્યો, તમે જોઈ શકો કે હા, આવી કોઈ કન્ડિશન બની રહી છે, ક્યાંક વધારો થઈ રહ્યો છે, ક્યાંક ઘટાડો થઈ ગયો છે. તો આ બધું તમે વિકલનથી મેળવી શકો. એટલે ટોપિકનું નામ છે મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો. કદાચ થિયરી પોર્શનમાં કાંઈ ન સમજાય તો ઉપાધિ ન કરતા, કારણ કે દાખલાઓ આવશે ને તેનો વળી પાછું યાદ દેવડાવીશ. વ્યાખ્યા 3, વ્યાખ્યા 4 ફરીથી જુઓ, પ્રમેય 3, પ્રમેય 4 ફરીથી જુઓ. ઓકે, એટલે તમને એ સમયે બધું જ યાદ આવી જશે. તો આ એક પેજમાં વ્યવસ્થિત લખવું જરૂરી છે, લખી નાખશો. અને પછી જે પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી જેવું તમને સમજાવું એ મગજમાં બેસાડશો કે આ વિકલિત કસોટી ખરેખર છે શું, બરાબર. પછી તમને આગળના દાખલાઓ વિશે ખ્યાલ આવશે. તો વ્યાખ્યા નંબર 3 જોઈએ. બુકમાં ઘણું બધું લખેલું છે કે વિધેય f એવું મળે કે જેથી c બિલોંગ્સ ટુ i હોય ને i બરાબર a થી b હોય ને આ ઘણું બધું છે. આપણે ડાયરેક્ટ લખ્યું c બિલોંગ્સ ટુ i એવો મળે કે જેથી f of c is greater than or equal to f of x બનતું હોય. તો આ મહત્તમ મૂલ્ય છે તેમ કહેવાય. આનો મિનિંગ શું કરવો? તો તમને કોઈ પણ એક વિધેય આપેલું છે, કોઈ પણ આપણે ન્યૂનતમ માટે વિચારશું તમને વધારે ખ્યાલ આવશે મહત્તમ કરતા. આ મહત્તમ માટે બની શકે પણ એ વિધેય થોડું વિચારવું અઘરું પડે. ન્યૂનતમ માટે વિચારશો એટલે ખ્યાલ આવશે. f of c is less than or equal to f of x. માની લો કે તમને કોઈક વિધેય આપ્યું fx બરાબર x², આવું કોઈક વિધેય આપ્યું, ઓકે, અને x બિલોંગ્સ ટુ r. તો તમને એમ કે આનું મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય મેળવો. તો ફિક્સ જ છે, ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય x નું? 0. મહત્તમ કેટલું થાય? ગમે તે થાય. તમને એમ થાય યાર 0 કેવી રીતે લ્યો? તમે ગમે એ કિંમત મૂકો, -5 મૂકો તો -5 નો વર્ગ 25 થઈ જાય, +25 થઈ જાય. એક એવી સંખ્યા કે જેની ન્યૂનતમ જવાબ મળે એ કેટલો મળે? તો કે 0. કારણ કે માઇનસ મૂકતા બધું પ્લસ થશે, પ્લસ મૂકતા તો બધું પ્લસ જ થવાનું છે. ન સમજ્યા? કઈ વાંધો નહીં, ઉદાહરણ આવશે ત્યારે વધારે ખ્યાલ આવશે. મારો કહેવાનો મતલબ એવો છે કે કોઈ ગ્રાફ છે એને પોતાનું એક મહત્તમ મૂલ્ય હોય છે ને એક ન્યૂનતમ મૂલ્ય. જેમ કે આ જ ગ્રાફ છે, આ ગ્રાફનું મહત્તમ મૂલ્ય અહીંયા ક્યાંક છે અને ન્યૂનતમ મૂલ્ય અહીંયા ક્યાંક છે કે નહીં? આખો ગ્રાફ વિચારી લો, આટલું બોક્સ નહીં, આખો ગ્રાફ વિચારી લો. એને પોતાનું એક મહત્તમ મૂલ્ય. હવે કોક એમ પૂછે કેટલું મહત્તમ મૂલ્ય અને કેટલું ન્યૂનતમ મૂલ્ય? તો આ ગણતરી આ રીતે આપણે કરી શકીએ કે મેક્સિમમ પોઈન્ટ કેટલા મળે, મિનિમમ પોઈન્ટ કેટલા મળ્યો, મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય. તો આ વિકલનની રીતે કરી શકીએ. f of c is greater than or equal to f of x મળે તો મહત્તમ મૂલ્ય, f of c is less than or equal to f of x મળે તો ન્યૂનતમ મૂલ્ય. અને બે જો બરાબર મળી જાય, એક જ કિંમત શક્ય હોય, બીજી કોઈ જ કિંમત શક્ય ન હોય, તો એવા સમય, જેમ કે કોઈ વિધેય છે fx બરાબર 5, આવું વિધેય છે. હવે તમે એક અને x બિલોંગ્સ ટુ r, r માંથી કોઈ પણ વેલ્યુ લેવાની, 1 લ્યો,
5 મળે, -1 લ્યો 5 મળે, ગમે એ લ્યો 5 જ મળે છે. એનો મતલબ એમ કે f of c is always equal to f of x. તો મહત્તમ કે ન્યૂનતમ આ 5 ને શું ગણવું? તો કે ફિક્સ વેલ્યુ, એને કહેવાય આંતરિક મૂલ્ય. ઓકે, ધીમે ધીમે સમજાય. આ બે તો ક્લિયર થયા, પણ હજી આ ક્લિયર નથી થતું છે. થશે. કોઈ વિધેય છે આવી રીતે વર્ક કરે, જેમ કે y² is equal to 4x, બરોબર, એની જગ્યાએ x² is equal to 4by આપણે લખીએ, કારણ કે આ રીતનું દોર્યું છે ને, તો x² is equal to 4by. ઓકે, તો અહીંયા જે બિંદુ છે ને એનું મહત્તમ મૂલ્ય દર્શાવે. બાકી બધા બિંદુ માટે મૂલ્યો નાના મળે છે, દેખાય છે. એક જ બિંદુ જેના માટે મૂલ્ય મહત્તમ મળતું, એક જ બિંદુ જેને c બિંદુ કે f of c કેવું, f of c x ની બીજી કોઈ પણ વેલ્યુ માટે f of c પોતે મોટું મળે એને કહેવાય મહત્તમ મૂલ્ય. ઓકે, હજી ખબર ન પડી, કાંઈ વાંધો નહીં, સમજાઈ જાહે ઉપાધિ કરવામાં. બરોબર, આજે થિયરી પોર્શન થોડોક મગજ કસી લેવો છે, અને ઘણા તો આ પોર્શન લેફ્ટ કરીને ડાયરેક્ટ ફાસ્ટ ફોરવર્ડ કરીને દાખલા જ જશે, પછી કાંઈ નહીં ખબર પડે, કારણ કે આ બે કસોટી વધારે પડતી ઇમ્પોર્ટન્ટ છે. ચલો જુઓ, વ્યાખ્યા નંબર 4. આનો જ તે નાનકડો ભાગ હવે વિચારે છે કે c તરીકે કયું બિંદુ લેવું. માન લો કે તમને f of x બરાબર આવું કે x², x belongs to r, બરોબર, આવું તમને કીધું. હવે તમે અહીંયા c - h એટલે h કોઈ ધન સંખ્યા છે, h કોઈ ધન સંખ્યા માટે કોઈક અંતરાલ બનાવો. માની લો કે તમને એમ કે 4 x બરાબર 4 લેવાના છે, તો તમારે x બરાબર 4 લેવાના કે તમારે 3.99 અને 4.01 લેવાના. આમાં તમે h કેટલો લીધો કહેવાય? 0.1. અહીંયા તમે h કેટલો કહેવાય, કેટલો લીધો કહેવાય? 0.01. તો તમે h નાનો લીધો એટલે c - h, c plus h એવું કોઈક અંતરાલ બનાવ્યું કે એના માટે જો તમને f of c is greater than or equal to f of x મળે તો એને કહેવાય સ્થાનીય મહત્તમ. ઓકે, મહત્તમ નહીં, સ્થાનીય. સ્થાનીય શું આવ્યું સાહેબ? તો જો અહીંયા ધ્યાન આપો. માની લો કોઈ વિધેય છે, આવી રીતે વર્ક કરે છે. ઓકે, આવી રીતે કોઈ કામગીરી કરી રહ્યું છે વિધેય, અથવા તો કોઈ વક્ર છે, તો એમ કે આટલામાં શું પરિસ્થિતિ છે? તો અહીંયા સ્થાનીય મહત્તમ છે અને આ બિંદુ સ્થાનીય ન્યૂનતમ છે. કોક એમ પૂછે આટલામાં શું પરિસ્થિતિ બની રહી છે? તો આપણે કહી શકીએ આ સ્થાનીય મહત્તમ છે અને આ સ્થાનીય ન્યૂનતમ છે. જો આના કરતા વધારે નીચે છે તો આ સ્થાનીય મહત્તમ છે ને આ સ્થાનીય ન્યૂનતમ છે. તો સ્થાનીય શબ્દ પણ ઇમ્પોર્ટન્ટ છે. વૈશ્વિક મહત્તમ, સ્થાનીય મહત્તમ, આવા શબ્દો આવશે, ધીમે ધીમે ખ્યાલ આવશે કે શું કહેવાય રહ્યું છે. બાકી જરાય ઉપાધિ કરવામાં આ વ્યાખ્યા 3 ને વ્યાખ્યા 4 નો આપણે બહુ જ ઓછો ઉપયોગ કરીશું. પ્રથમ વિકલિત કસોટીના જ ઉપયોગ કરીશું. આ સમજવાનું એટલા માટે કે મહત્તમ ને ન્યૂનતમ કહેવાય શું. ઘણા તો એ જ વસ્તુ થાય કે સાહેબ મહત્તમ એટલે ગ્રાફ દોર લેવાનો, ગ્રાફ દોરીને ચેક કરી લેવાનો, અહીંયા મહત્તમ અહીંયા ન્યૂનતમ, પણ એટલો ગ્રાફ દોરવાનો સમય જ નથી. આપણે તો વિકલનની મદદથી જ મેળવવાનો છે. અને જે લોકોને હજી પણ થોડું ઘણું કન્ફ્યુઝન છે એ પેજ નંબર, બુકના પેજ નંબર છે 179 થી વાંચવાનું શરૂઆત કરું. એક લાઈન વ્યવસ્થિત વાંચવી એટલે તમને ખ્યાલ આવશે કે હા મહત્તમ શું કહી રહ્યા છે, ન્યૂનતમ શું કહી રહ્યા છે. હવે જોઈએ પ્રથમ વિકલિત કસોટી. પ્લીઝ અહીંયા હવે એટેન્શન રાખજો, બહુ જ જરૂરી છે. પ્રથમ વિકલિત કસોટી તો જુઓ, ધારો કે f એ i બરાબર ab પર વ્યાખ્યાયિત દીધી છે અને f એ c આગળ સતત છે. c કોઈ બિંદુ છે એના પર સતત છે. x બરાબર c આગળ f' ના મૂલ્ય ધનથી ઋણ થાય, એટલે કે કોઈ ધન સંખ્યા h માટે જો c - h, c plus h આવો કોઈ અંતરાલ બને, એ ઉપગણ હોય i નો, તો c - h, c માં f' is greater than 0 અને c plus h માં f' is less than 0 બનતું હોય તો f એ x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ છે. શું ખબર પડી? કંઈ જ નહીં. સાચું કે નહીં? ઓકે, આટલો મગજમાં પેલા ક્લિક કરી લો. આ વસ્તુ અહીંયા સમજાવવાનો છું કારણ કે વધારે પડતી ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ પેલા ક્લિયર કરો. ઓકે, આને હું ઇરેઝ કરી નાખું છું અને હવે ધ્યાન આપજો શું કહેવા જઈ રહ્યો છે. હા, સ્ક્રીનશોટ અગાઉ લઈ લેજો. લખવું હોય તો વિડીયો થોડો પાછળની તરફ લઈ અને ફરીથી જોઈ લેજો. ઓકે, ચાલો જુઓ. તો
પહેલું છે x બરાબર c આગળ. તો માની લો કે કોઈ આવી રીતનું વિધેય છે, આ જે છે એ આપણે યામ પદ્ધતિ દોરી અને આવી રીતનું કોઈ વિધેય છે. ઓકે, અને અહીંયા આગળનું બિંદુ 4 છે. કેટલું છે? 4. x બરાબર c આગળ f' x ના મૂલ્ય ધન થી ઋણ થાય. આપણે એક કામ કરીએ, તમારી સરળતા ખાતર તમને સમજાવવા માટે આપણે આવું વિધેય લેવાની જગ્યાએ આ પ્રકારનો ભાગ કરીએ. ઓકે, ચાલો હાલો, આવું કંઈક છે. આવું કંઈક વિધેય પહેલા વધે અને 4 થી ઘટવાની શરૂઆત કરે છે. 4 સુધી વધે અને 4 થી ઘટવાની શરૂઆત. હવે આગળ વાંચીએ. f' ના મૂલ્ય ધન થી ઋણ થાય. તો તમે ભણ્યા હશો ફિઝિક્સમાં કે x વિરુદ્ધ t નો આલેખ હોય અને જો આલેખ આમ મળે તો વેગ ધન છે તેમ કહેવાય. ભણ્યા છો કે નહીં? આમ આલેખ મળે તો વેગ ધન છે તેમ કહેવાય. અને જો x વિરુદ્ધ t માં આલેખ આ રીતનો મળે તો વેગ ઋણ મળ્યો કહેવાય. ઘણા એમ થાય, હા સાહેબ પણ તો અમે ગોખવાની જરૂર જ નથી. સમજો, આમ થાય છે એટલે તમે વધારો કરી રહ્યા છો અને આમ થાય છે એટલે તમે ઘટાડો કરી રહ્યા છો. એટલે વેગ ઘટતો હતો, આ વેગ વધતો હતો, આ વેગ ઘટતો હતો. આવું કન્ડિશન આપણે જોઈ હતી. એટલે અહીંયા એવું જ બને, અહીંયા આગળ પહોંચતા પહોંચતા વધે અને વધ્યા પછી આ ઘટે. તો આ બિંદુ કેવું હશે? મેક્સિમમ પોઈન્ટ. માની લો કે તમે 100 રૂપિયાથી શરૂઆત કરી, 200, 300, 400, 500 મેક્સિમમ. પછી તેમાં ધીમે ધીમે પૈસા ઘટવા માંડ્યા. 400, 300, 200, 100. જુગાર રમવાની વાત નથી હો. હા, તો આ તમે પહોંચે તો એવું તમે એમ કહી શકો, એક સમયે મારી પાસે મહત્તમ 500 રૂપિયા હતા. તો એ તમારું શું થયું? મહત્તમ કિંમત. સ્થાનીય મહત્તમ શબ્દ પણ વાપરી શકો આટલા ભાગની ગણતરીમાં લેતા હોય તો. બરાબર, સ્થાનીય મહત્તમ. તો અહીંયા શું કહે છે? જો x બરાબર c, એટલે તમારે c બરાબર કેટલા સમજવાના? 4. આપણા ઉદાહરણ પ્રમાણે f' ના મૂલ્ય, fx નહીં, f' નું મૂલ્ય ધન થી ઋણ થાય. એટલે પહેલા કેવું હતું? ધન, અને પછી ધન થી કેવું થયું? ઋણ. તો આ ધન અને ધન થી ઋણ થાય. એટલે કે કોઈ ધન સંખ્યા h માટે, h તરીકે કોને વિચારશું? તો એ 4 છે, તો આપણે h બરાબર માની લો કે 0.5 લેતા. તો c - h, c + h એટલે 4 - 0.5, 4 + 0.5. આવું લખી શકીએ કે નહીં? ધ્યાન આપો. અંતરાલ c - c બરાબર કેટલા લેવાના? 4. h બરાબર કેટલા લેવાના? 0.5. તો અહીંયા તમે શું લખી શકો? 3.5, 4. તો 3.5 આગળ કેવી કન્ડિશન હતી? આ 3.5 છે, આ 4.5. 4.5 આગળ કેવી કન્ડિશન? તો 3.5 આગળ વિધેય વધતું હતું, એટલે કે f' ગ્રેટર ધેન 0 મળતું હતું. અને 4.5 આગળ f' લેસ ધેન 0, કારણ કે વિધેય ઘટતું હતું. તો કે જો c - h, c - h એટલે હવે તમને વ્યવસ્થિત ખ્યાલ આવે એટલે આપણે આની શરૂઆત સમજીએ. તમને ખબર હશે કે આવી રીતે જો કોઈ વિધેય મળે, આ x વિરુદ્ધ t નો આલેખ હોય, તો જો આ રીતનો કોઈ આપણને આલેખ મળતો હોય તો આપણે એવું કહેતા હતા કે f' ગ્રેટર ધેન 0, વિકલન. કારણ કે સ્થાનાંતરનું સમય પ્રત્યે વિકલની વેગ આપતું હતું, એટલે આપણે લખતા હતા વેગ v ધન મળે. બરોબર કે નહીં? તો વેગ આપતો તો આ વિકલન જ થયું કે નહીં? એક પ્રકારનું આ ગ્રાફ શું કહેવાય? વિકલન કહેવાય કે નહીં? dx/dt કહેવાય કે નહીં? કહેવાય કે નહીં? કહેવાય. ઓકે, તો અહીંયા આપણે સમજવાનું એ છે કે જો ફરીથી આખી પોઝિશન ફરીથી સમજાવું એટલે તમને ક્લિયર થાય. તો જુઓ, અહીંયા આગળ તમને આ 4 આગળનો પોઈન્ટ આપેલો છે. હવે તમારે c બરાબર કેટલા લેવાના? 4. c બરાબર 4. હવે h લેવાનો. h બરાબર લઈએ 0.5. h બરાબર 0.5. તો કયો અંતરાલ પહેલા લઈએ છીએ આપણે? કેવું વિચારીએ? c - h, c + h. 4 - 0.5, 4 + 0.5. તો કયો અંતરાલ થયો? 3.5 થી 4.5. એટલે અહીંયા આગળ 3.5, અહીંયા આગળ 4.5. ઓકે, હવે આગળ વિચારીએ. c - h, c, c - h એટલે 4 - 0.5, 4. ઓકે, હવે કયો અંતરાલ લેવાનો? c - h, c. એટલે કે 3.5, 4. આટલું થશે કે નહીં? 3.5 થી 4 માં કેવું છે? કેવું છે? f' કેવું છે? ગ્રેટર ધેન 0 છે કે નહીં? અને બીજો અંતરાલ કયો લેવાનો? c, c + h. એટલે કે c એટલે 4, c + h 4.5. તો 4 થી 4.5 માં કેવું છે વિધેય?
કેવું છે f'(x) કેવું છે તો અહીંયા f'(x) વધે છે પછી f'(x) ઘટે તો કે જો પહેલાના અંતરાલમાં f'(x) વધે એટલે કે f'(x) > 0 મળે અને પછીના અંતરાલમાં f'(x) ઘટે એટલે કે f'(x) < 0 મળે તો f(x) બરાબર c આગળ કેવું કહેવાય આ કેવું કહેવાય સ્થાનીય મહત્તમ છે નો ખબર પડી થોડી ઘણી સમજો આ રીતનો કોઈ ગ્રાફ જઈ રહ્યો છે આ પોઈન્ટ પહોંચ્યા મહત્તમ બન્યો ન્યાથી ડાઉન થવાની શરૂઆત કરી તો આ બિંદુ તમારા માટે સ્થાનીય મહત્તમ છે ચેક કરવા માટે શું કરવું પડે આ બિંદુ તમારા માટે સ્થાનીય મહત્તમ ચેક કરવા માટે શું કરવું પડે તો અહીંયા આગળનો ઢાળ ધન આવવો જોઈએ અને અહીંયા આગળનો ઢાળ ઋણ આવો તો તમે એમ કહ્યું આ કેવું છે સ્થાનીય મહત્તમ છે તો જે બિંદુ આપે એની પહેલાનો ઢાળ ડાબી સાઈડનો ઢાળ ધન આવે ઓટોમેટિક ખબર પડે હા પહેલા વધ્યું પછી ઘટ્યું તો આ સ્થાનીય મહત્તમ છે બરોબર છે પણ બીજી વ્યાખ્યા જોઈએ એટલે ખ્યાલ આવશે હવે હું આખું નથી લખ્યું પણ અહીંયાથી લખ્યું ધનથી ઋણ આ ધનથી ઋણ થવાની જગ્યાએ શું લખ્યું ઋણથી ધન એટલે માની લો કે આ રીતનો કોઈ ગ્રાફ છે આને આપણે કહીએ 1 નંબરનો પોઈન્ટ બરોબર 1 નંબરનો પોઈન્ટ ઋણથી ધન બને હવે ઋણથી ધન વાળું વિચારો તો હવે c બરાબર કેટલા લઈએ 1 અને h બરાબર લઈએ 0.1 ઓકે અને વિચારો શું બની રહ્યું છે તો અહીંયા આગળ તમને ખબર છે કે આ વિધેય ઘટી રહ્યું છે અને અહીંયા આગળ કેવું છે વિધેય વધ્યું તો ઋણથી ધન c માઇનસ h કોમા c એટલે કે 1 માઇનસ 0.1 એટલે કે 0.9 0.9 અહીંયા ક્યાંક છે ને 1 તો આમ થયું તો f'(x) કેવું મળ્યું કહેવાય <0 તો આવામાં f'(x) કેવું મળે <0 પછી શું છે c, c plus h ધ્યાન આપો c એટલે 1 plus 0.1 જવાબ આવ્યો 1 થી 1.1 એટલે અહીંયા આગળ ક્યાંક આપણને 1.1 મળ્યું તો આ 0.9 આ 1.1 તો આ કેવું મળ્યું f'(x) કેવું મળ્યું <0 તો આવી કન્ડિશનમાં f'(x) <0 તો પહેલા ઢાળ ઘટે પછી ઢાળ વધે તો આ બિંદુ રહ્યું શું કહેવાય સ્થાનીય ન્યૂનતમ નહીં તો પહેલા ઢાળ વધે પછી ઢાળ ઘટે તો સ્થાનીય મહત્તમ પહેલા ઢાળ ઘટે પછી ઢાળ વધે તો સ્થાનીય મહત્તમ ઓકે ક્લિયર થાય છે તો પહેલા ઢાળ ઘટે અને પછી ઢાળ વધે પહેલા ઢાળ ઘટે પછી ઢાળ વધે પહેલા ઢાળ ઘટે પછી ઢાળ વધે સ્થાનીય ન્યૂનતમ પહેલા ઢાળ વધે પછી ઢાળ ઘટે સ્થાનીય મહત્તમ બરાબર સિમ્પલ છે બહુ અઘરું નથી ગોખો તો અઘરું છે આવું કોઈ અંતરાલ ગોખવાનું નહીં c માઇનસ h કોમા c માં શું થાય c કોમા c પ્લસ h માં એવું કઈ નહીં પહેલા શું થાય ઢાળ ઘટે છે કે ઢાળ વધે છે ચેક કરી લેવાનું એ કેમ ચેક કરવાનું એમના દાખલા વખતે તમને સમજાવો બરોબર છે ચાલો તો આ આપણી બીજી વ્યાખ્યા પ્રમેય નંબર 3 નો બીજો પોઈન્ટ પૂરો થયો ત્રીજો પોઈન્ટ શું છે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે તેવા બિંદુ નતિ બિંદુ કહે છે હવે આ કેવી રીતે મેળવવું નતિ બિંદુ બહુ સહેલું છે એક સીધી રેખા જતી હોય નો મહત્તમ મળતું હોય કે ન ન્યૂનતમ મળતું હોય બરોબર ને તો એવા બિંદુને કેવું બિંદુ કહેવાય નતિ બિંદુ આપણે આગળ જોઈશું ઓકે ચિંતા ન કરશો આમે નતિ બિંદુ મળે ઘણા બધા નતિ બિંદુ મળી શકે નતિ બિંદુ શબ્દ યાદ રાખજો કે જ્યાં મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ ન મળે તેવા બિંદુને શું કહેવાય છે નતિ બિંદુ કહે છે ઓકે ફરીથી મગજમાં પ્રમેય નંબર 3 પ્રથમ વિકલિત કસોટી ક્લિયર કરો મેં અગાઉ એટલું બધું ભાર ન દીધું કારણ કે એ બહુ જ સહેલું છે હમણાં એક દાખલો ગણ્યો છે એટલે તમને અહીંયા જે લખેલું હતું અગાઉ એ બધું જ સમજાઈ જશે આ થોડુંક સમજવાનું વધારે હતું હજી આને વિસ્તારપૂર્વક તમે અહીંયા આવશો સ્કૂલમાં ત્યારે ફરીથી તમને આ બધી વસ્તુ ક્લિયર કરાવડાવીશ કોન્સેપ્ટ એકવાર ક્લિયર થઈ ગયો પછી તમે રાજ્યા માત્ર દાખલાઓની તો ઝડપથી આવડે પછી છે પ્રમેય નંબર 4 પ્રમેય નંબર 4 શું છે દ્વિતીય વિકલિત કસોટી ઓકે તો પ્રથમ વિકલિત કસોટી હું કામ બીજી વિકલિત કસોટીની જરૂર પડી કારણ કે પહેલી વિકલિત કસોટી થોડીક આપણને લેન્થી પડતી હશે એટલે બીજી વિકલિત કસોટી તો હારામાં હારો રસ્તો બીજી વિકલિત કસોટી જ છે
હારામાં હારો રસ્તો. હા, પણ ક્યારેક એવું બને કે બે વાર વિકલન કરવું પડે, કારણ કે શબ્દ જ સૂચવી દે. પ્રથમ વિકલિત કસોટી એટલે એક વાર વિકલન, દ્વિતીય વિકલિત કસોટી એટલે બે વાર વિકલન. ઓકે, હવે સમજો. દ્વિતીય વિકલિત કસોટી, ધારો કે f એ i પર વ્યાખ્યાયિત છે તથા c બિલોંગ્સ ટુ i, એવો ધારો કે f ડબલ ડેશ c નું અસ્તિત્વ છે. અસ્તિત્વ હોવું જરૂરી છે, અસ્તિત્વ જ ન હોય તો નકામ હોય. એટલે f ડબલ ડેશ ઓફ c નું અસ્તિત્વ છે. હવે જો f ડબલ ડેશ ઓફ c ઇઝ લેસ ધેન 0, એટલે તમારે પહેલી વાર વિકલન નહીં કરવાનું, પણ બીજી વાર વિકલન કરવાનું. એટલે માન લો કે તમને આવો કોઈક વિધેય આપે છે, હવે એક વાર વિકલન કરો, ઓકે, બીજી વાર વિકલન કરો, અને પછી એમ કીધું કે f ડબલ ડેશ ઓફ c લેસ ધેન 0. અહીંયા મગજમાં ફિટ કરજો, f ડબલ ડેશ ઓફ c લેસ ધેન 0 તો x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મળે. બોલો, દ્વિતીય વિકલિત, પ્રથમ વિકલિત નહીં, 17 વાર બોલું છું, અહીંયા બોલીશ નહીં, 17 વાર સમજાવું કે બોલીશ એટલી વાર આખી દાખલા પસંદ લગી 17 વાર બોલાઈ જાય. સમજો કે f ડબલ ડેશ ઓફ c ઇઝ લેસ ધેન 0 તો સ્થાનીય મહત્તમ, ન્યૂનતમ નહીં. ઘણાના મગજમાં લેસ ધેન 0 હોય તો ન્યૂનતમ, ન્યૂનતમ નહીં મહત્તમ. પાછા ઘણા મિસ્ટેક ઈ કરે, આ નથી જોતા ડબલ ડેશ છે, f ડબલ ડેશ છે, સિંગલ ડેશ નથી, એટલે બીજી વારનું વિકલન છે. f ડબલ ડેશ ઓફ c છે તો સ્થાનીય મહત્તમ f ડબલ ડેશ ઓફ c લેસ ધેન 0 તો સ્થાનીય મહત્તમ f ડબલ ડેશ ઇઝ ગ્રેટર ધેન 0 સ્થાનીય. તો બીજી વારનું વિકલન જો લેસ ધેન 0 મળે તો સ્થાનીય મહત્તમ, અને બીજી વારનું વિકલન જો લેસ ધેન 0 મળે તો સ્થાનીય, સોરી, ગ્રેટર ધેન 0 મળે તો સ્થાનીય. આ થોડું કોન્ટ્રાવર્સ છે, એવું ન માનતા ગ્રેટર ધેન 0 હોય તો જ મહત્તમ મળે. દ્વિતીય વિકલિતમાં ઊંધું છે, પ્રથમ વિકલિતમાં એવું બને, દ્વિતીય વિકલિતમાં એ નથી, ઊંધું બને. દ્વિતીય વિકલિત કસોટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને બહુ જ મસ્ત રીતે દાખલાઓ દ્વિતીય વિકલિત કસોટી થઈ જશે. મગજમાં પહેલી કસોટી પણ ક્લિયર રાખો, બીજી કસોટી. પહેલી કસોટીમાં શું હતું? પહેલા ઢાળ વધે પછી ઢાળ ઘટે તો સ્થાનીય મહત્તમ, પહેલા ઢાળ ઘટે પછી ઢાળ વધે તો સ્થાનીય ન્યૂનતમ. દ્વિતીય વિકલિત કસોટીમાં જો બીજી વાર વિકલન કરો અને લેસ ધેન 0 મળે, કેવું? f ડબલ ડેશ ઓફ c ઇઝ લેસ ધેન 0, ઋણ મળે. જો f ડબલ ડેશ ઓફ c ઋણ મળે તો સ્થાનીય મહત્તમ. જો f ડબલ ડેશ ઓફ c ગ્રેટર ધેન 0 એટલે કે ધન મળે તો સ્થાનીય ન્યૂનતમ. અને જો f ડબલ ડેશ ઓફ c f ડેશ c બંને 0 મળે તો કસોટી કોઈ પણ કારણ આપવામાં નિષ્ફળ જાય છે, અને આવા સંજોગોમાં તમારે પ્રથમ વિકલિત કસોટી તરફ જવું જોઈએ. જો બીજી વિકલિત કસોટી જવાબ ન મળતો હોય ને તો તમારે પ્રથમ વિકલિત કસોટીમાં જાઓ. અને મોસ્ટ ઓફ કિસ્સાઓ જો બીજી કસોટી જવાબ ન મળતો હોય તો પહેલીમાં લગભગ નથી આવતો. હા, ક્યારેક પહેલી કસોટી સાચી પાડ દે, કારણ કે દ્વિતીય વિકલિત કસોટીની અમુક મર્યાદાઓ છે, પણ છે સહેલી. ઓકે, બે કસોટીઓ ક્લિયર થાય છે. વધુ ડીપમાં બુકમાંથી વાંચજો, છતાંય ખબર ન પડે, તમે આવો અહીંયા ભણવા ત્યારે તમને વધારે ક્લિયર કરાવી દઈશું. ઓકે, બાકી મેં લગભગ બધા શબ્દો આવરી લીધા છે. હવે દાખલાઓ તરફ જઈએ તો જુઓ, પેજ નંબર કેટલામું છે ફટાફટ ચેક કરો. મગજમાં જો બેસી જશે ને એકવાર તો શું પ્રથમ વિકલિત કસોટી, શું દ્વિતીય વિકલિત કસોટી, અને ફિક્સ છે 12મો પતાવીને કંઈક ભણશો જેમાં મેથ્સ આવે છે, એન્જિનિયરિંગ કે બીએસસી, બંને કસોટીઓ આવશે ને આવશે જ. સો મહેરબાની કરીને ધ્યાન આપજો. તો હવે છે દાખલા નંબર 26, પેજ નંબર 179 ઉપર કોઈ દાખલો નથી, પેજ નંબર 180 ઉપર કોઈ દાખલો નથી, પેજ નંબર 181 પર જોઈએ. ઉદાહરણ નંબર 26 બહુ જ સહેલું. એમાં પ્રથમ કે દ્વિતીય બેમાંથી એક વિકલિત કસોટી અત્યારે વાપરવાની નથી, કારણ કે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ શબ્દ નથી વાપરતા, માત્ર મહત્તમ કે ન્યૂનતમ શબ્દ વાપરે. માત્ર મહત્તમ કે ન્યૂનતમ શબ્દ વાપરે ત્યારે પ્રથમ કે દ્વિતીયમાં નથી જવાનું. એ પહેલા મેં વ્યાખ્યા નંબર 3 ને વ્યાખ્યા નંબર 4 લખી હતી, એના ઉપરથી જવાનું છે. વિધેય fx બરાબર x2 where x belongs to r. હાવ પપલું દાખલા, આ કોઈ દી પૂછાય નહીં એવો દાખલો છે, પણ સમજવા પૂરતો કામનો છે. ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તો શોધો. એનો મતલબ એમ કે એ જ લોકો હજી કન્ફર્મ નથી કરી શકતા કે આના મૂલ્યો મહત્તમ ન્યૂનતમ મળશે કે નહીં મળે. તો વિચારો જોઈએ
fx બરાબર x સ્ક્વેર x બિલોંગ્સ ટુ r ને ગ્રાફમાં દર્શાવતા, આનો ગ્રાફ દોરતા આવડે બધાને? હવે નાના નાના છોકરાને જેમ અહીંયા નહીં લખવાનું, અહીંયા x લેતા, અહીંયા y લેતા, અહીંયા f ઓફ x લેતા, 0 લો તો 0 મળે, 1 લો તો 1 મળે, -1 લો તો 1 મળે, -2 લો તો 4 મળે, અને 2 લ્યો તો 4 મળે, પછી ગણતરી કરે. તો તમે જોઈ શકશો અહીંયા કે કેવો ગ્રાફ મળ્યો આપણને. -1 થી સોરી x સ્ક્વેરનો ગ્રાફ કેવો મળ્યો? તો 1 પહેલાં તો 0 0 0 0, પછી શું મળ્યું? 1 1, અહીંયા 1 1 લખી નાખીએ, અહીંયા 1 1 છે ક્યાંક, અહીંયા ક્યાંક શું છે? -1 ને 1 છે, પછી -2 ને 4, -2 ને અહીંયા ક્યાંક 4 છે, અહીંયા સોરી +2 ને 4 મેં દર્શાવ્યા નહીં, +2 ને 4, -2 ને 4 તો -2 છે અહીંયા ક્યાંક, અને અહીંયા ક્યાંક 4 છે. તમને ખબર પડી? આ પ્રકારનો કંઈક ગ્રાફ આપણને મળે છે. મળે છે કે નથી મળતો? મળે છે કે નથી મળતો? મળે છે ને? આ પ્રકારનો કોઈ ગ્રાફ આપણને મળે. હવે આવું દોરાય નહીં. હવે જ્યારે જ્યારે x સ્ક્વેરનો ગ્રાફ આવે ત્યારે ફટ દઈને આમ દોરી જ નાખીશું. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ ગ્રાફ ક્યાં એન્ડ થશે? આ ગ્રાફ ક્યાં એન્ડ થશે? ક્યાં આગળ જશે? ક્યાં 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 આગળ જશે? નહીં. એનો મતલબ એમ કે સ્થાનીય મહત્તમ મળશે નહીં, સોરી મહત્તમ મૂલ્ય મળશે. સ્થાનીય શબ્દ વાપરો તો પણ અંતરાલ આપવો પડે, એ તમને સમજાશે હમણાં, બરાબર? તો એ તમે શું લખી શકો કે ગ્રાફ પરથી જોઈ શકાય છે કે ગ્રાફ પરથી જોઈ શકાય છે કે સ્થાનીય મહત્તમ मूल्य मोस्ट ऑफ ग्राफ थी सोल्व थी जाता है तो ग्राफ थी सोल्व करना है. स्थानीय न्यूनतम કેટલું મળે? અહીંયા જુઓ તો સ્થાनीय न्यूनतम અહીંયા એક જ બિંદુ છે, કેટલું? 0. તો લખવાનું x બરાબર 0 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. તેથી 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 આપણે શું લખી શકીએ? f of 0 બરાબર 0 સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ક્યાં આગળ મળ્યું? 0 બિંદુ આગળ. કેટલું મળશે? 0. અને સ્થાનીય મહત્તમ મૂલ્ય શક્ય નથી. આપણે વ્યાખ્યા નંબર 3 જોઈ હતી, યાદ કરો ફટાફટ 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 ફટાફટ. વ્યાખ્યા નંબર 3 જુઓ, હમણાં ચલાવી હતી ત્યારનું. ઓકે, શરૂઆત જ તે એમાં એવું આપ્યું હતું કે f of c is less than or equal to f of x મળે, એટલે કે c બિંદુ એવું હોવું જોઈએ કે x ની બીજી કોઈ પણ કિંમત લો, તમે 1 લ્યો ને તો 1 મળે, -1 લ્યો તો 1 મળે, -2 લો તો 4 મળે, 2 લ્યો તો 4 મળે, 3 લો તો 9 મળે, -3 લો તો 9 મળે, 4 લો તો 16 મળે, -4 લો તો 16 મળે. ઓછામાં ઓછો જવાબ કેટલો મળે? 0. મહત્તમમાં મહત્તમ જવાબ કેટલો મળે? ગમે તેટલો. બરાબર કે નહીં? તો એક વસ્તુ ફિક્સ કરો, આ તમને સ્થાનીય મહત્તમ આપી શકતું જ નથી. અને ગ્રાફની દ્રષ્ટિએ જોઈ શકો સ્થાનીય ન્યૂનતમ મળે છે. ઓકે, સોરી ન્યૂનતમ મૂલ્ય, સ્થાનીય શબ્દ વાપરીએ એની જગ્યાએ ન્યૂનતમ શબ્દ વાપરીએ તો વધુ સારું. તો ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે? તો કે 0 લખી નાખીએ, ન્યૂનતમ મૂલ્ય 0. બરાબર છે? ઓકે, મહત્તમ કોઈ વાંધો નથી. કદાચ તમે સ્થાનીય શબ્દ, કારણ કે એમાં સ્થાન બીજે ક્યાંય મળવાના જ નથી, એટલે કંઈ વાંધો નથી. એના પછીનો દાખલો છે ઉદાહરણ નંબર 27. રકમમાં ધ્યાન આપો. આપણને એવું કીધું છે, જો વિધેય fx બરાબર mod x where x belongs to r ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યોનું અસ્તિત્વ હોય તો તે શોધો. ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યનું અસ્તિત્વ હોય તો તે શોધો. સિમ્પલ છે, બહુ જ સિમ્પલ. આપણે જે આની ગણતરી કરી હતી એવી જ રીતે આની પણ ગણતરી કરી શકીએ. fx બરાબર mod x ને ગ્રાફમાં દર્શાવતા, તમારો ગ્રાફ બનાવશો તો કેવો મળશે તમને? જોવો જોઈએ. કિંમત મૂકવી છે? હા મૂકીએ, ચાલો. આવું એક્ઝામમાં નહીં મૂકવાની હોય, એક્સ ને વાય ની કિંમત સમજી જવાનું. એક્સ અને વાય એટલે f of x. તો જો તમે 0 મૂકો 0 મળે, -1 મૂકો 1 મળે, -2 મૂકો 2 મળે,
એક મૂકો એક મળે, બે મૂકો બે મળે. કેવી રીતે ગણતરી કરું? -1 મૂકો ને મોડમાં, -1 નું મોડ +1, -2 મૂકો, -2 નું મોડ +2, 1 નું મોડ 1, 2 નું મોડ 2. તો તમને ખબર પડી એક બિંદુ કયું મળ્યું? કલર અલગ કલરની પેન. એક બિંદુ કયું મળ્યું? 0 0. બીજું કયું મળ્યું? -1 1. ત્રીજું કયું મળ્યું? -2 2. અહીંયા ક્યાંક. ઓકે, ચોથું કયું મળ્યું? 1 1. ઓકે, 2 2. તો તમને ખ્યાલ આવ્યો? આવી રીતનો આપણને કંઈક ગ્રાફ મળે. ભલે 0 આગળ વિકલનીય નથી, હું સમજુ છું 0 આગળ, પણ એનો કોઈ આપણને વાંધો નથી. તો અહીંયા તમે એવું લખી શકો કે સ્થાનીય મહત્તમ કેટલું મળશે? સ્થાનીય મહત્તમ કેટલું મળશે? નહીં મળે. સોરી, મહત્તમ. સ્થાનીય શબ્દ મગજમાં ઘૂસી ગયો. મહત્તમ મૂલ્ય મળશે નહીં. ન્યૂનતમ મૂલ્ય કેટલું મળશે? તો કે x = 0 આગળ. તો લખશું અહીં મહત્તમ મૂલ્ય મળશે નહીં તથા ન્યૂનતમ મૂલ્ય x = 0 આગળ કેટલું હશે? mod 0 f of 0 બરાબર mod 0 બરાબર 0 મળશે. તો આમાં ન્યૂનતમ મૂલ્ય શક્ય છે પણ મહત્તમ મૂલ્ય શક્ય નથી. આમાં ન્યૂનતમ મૂલ્ય શક્ય છે પણ મહત્તમ મૂલ્ય શક્ય નથી. આ મેં માત્ર ને માત્ર વ્યાખ્યા 3 નો જ ઉપયોગ કર્યો. હજી વ્યાખ્યા 3 મગજમાં ન ઉતરતી હોય તો મારા ને તમારા ભાઈ બરોબર છે. f of x આ સિમ્પલ લોજિક છે. સી બિંદુ એવું ગોતીએ. સી બિંદુ આ રહ્યું. 0 બિંદુ એક જ એવું છે, બાકી બધું ધન આવે છે. એક 0 નો જવાબ 0 એવો આવ્યો કે જે <0 મળે. તો આપણી પાસે આ એક 0 વાળું જ બન્યું. હવે એવું ગોતો કે જ્યાં f of c is greater than or equal to f of x. એવું એક સી બિંદુ મેળવો. ક્યાં મળે? કોઈ ન મળે. કદાચ તમે ઇન્ફાઇનાઇટ સુધી જાઓ ત્યારે તમને મળે, પણ એ તો આપણે લેવાય નહીં. એ આપણી મર્યાદાની બહાર આવી જાય. તો આ વ્યાખ્યા નંબર 3 સૂચવતી હતી. આને કોપી કરી લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો અને આ જ રીતે તમે એક્ઝામમાં પણ લખી શકો. પણ આ દાખલાઓ પૂછવાની શક્યતા સૌથી ઓછી છે. બરાબર. પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી પરના દાખલાઓ જ આપણે ગણીશું. પછી 27 ઉદાહરણ સુધી પૂરું કર્યું. 28મું ઉદાહરણ વિચારો એટલે તમને ખ્યાલ આવી જશે. સહેલું છે પણ મગજ ઓપન રાખવું પડે તો ખ્યાલ આવી જશે. અને ક્યાંક હું સ્થાનીય શબ્દ અત્યારે બોલી જાઉં છું પણ એ નિગ્લેક્ટ કરજો. મહત્તમ ને ન્યૂનતમ મૂલ્યોની જ વાત ચાલે. આમ તો બધું સેમ ટુ સેમ જ છે. બરોબર છે. કારણ કે આપણો ગ્રાફ ઉપર ઉડી જાય ને મહત્તમ મૂલ્ય મળે એટલે સ્થાનીય શબ્દ વાપરવાની જરૂર નથી. ઉદાહરણ નંબર 28 જો વિધેય f of x, મસ્ત ઉદાહરણ છે. જો વિધેય f of x બરાબર x belongs to વિવૃત અંતરાલ 0 થી 1 ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો મેળવો. એવું જ છે ને? હોય તો તે શોધો. ચાલો જો f of x બરાબર x belongs to 0 to 1, પણ કેવું? વિવૃત અંતરાલમાં. તો વિવૃત અંતરાલમાં આપણે ગ્રાફની દ્રષ્ટિએ વિચારીએ તો અહીંયા આગળ આ લાઈન મળી મને. આ માની લો કે 1 નંબરનો પોઈન્ટ છે. તો તમે જોઈશો ને તો વિવૃત અંતરાલ એટલે 1 નહીં લેવાનો, 0 નહીં લેવાનો, આ બે નહીં લેવાના, 0 અને 1 નહીં લેવાના. ઓકે, આ બે બિંદુઓ તમારે દૂર કરવાના છે. તો અહીં વિવૃત અંતરાલ આપેલ છે. તેથી x ની કિંમતમાં 0 અને 1 લઈ શકાય નહીં. તો તમે હવે આમાં ક્યાં ન્યૂનતમ જાઓ? કેટલી કિંમત? આને ન્યૂનતમ સમજશો. અહીંયા ન્યૂનતમ, અહીંયા મહત્તમ, અહીંયા ન્યૂનતમ લઈ શકો ને અહીંયા ન્યૂનતમ લઈ શકો. કારણ કે તમને ફિક્સ વેલ્યુ જ નથી કીધી. તો જ્યારે વિવૃત અંતરાલ આવે ને, વિવૃત અંતરાલ, ત્યારે તમે એ કિંમતોને મહત્તમ કે ન્યૂનતમમાં લઈ શકશો નહીં. તો આપણે લખીએ 0 ની ઉપર તરફની તથા 1 ની નીચે તરફની કોઈ પણ કિંમત ન્યૂનતમ કે
મહત્તમ તરીકે લઈ શકીએ નહીં ને તેથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શક્ય નથી. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શક્ય નથી, તમે નથી મેળવી શકતા. હવે જો એક ઉદાહરણ તમે પતશે ને પછી તરત જ તે આ લોકો બહુ જ લાંબુ સમજાવ્યું છે. પેજ ફેરવશો 182માં પેજ ઉપર નોંધ કરીને લખ્યું છે, બરાબર છે. અને એને વ્યવસ્થિત સમજવા માટે થઈ અને માની લો કે તમે અહીંયા આપણને એવું કીધું કે 0 અને 2 x બિલોંગ્સ ટુ પણ સૌરતંત્રાલ 0 અને 2 તો ન્યૂનતમ મૂલ્ય 0 થાત, મહત્તમ મૂલ્ય 2 થાત. પણ સૌરત અંતરાલ હોવો જોઈએ, વિવૃત અંતરાલ ન હોવો જોઈએ, આ જરૂરી છે. દાખલો 28 પૂરો થયો, નો ખબર પડી હોય તો કોમેન્ટ કરી શકો છો. એ સિવાય તમને એક દર્શ જણાવવાનું છે કે વિવૃત અંતરાલ વખતે હા વચ્ચે કોઈ કિંમત હોય આવી હોય 0 થી 4, તમે 1, 2 ને 3 ત્રણેય માટે ગણતરી કરી શકે તો 3 મહત્તમ મળે ને 1 ન્યૂનતમ મળે. પણ અહીંયા 0 થી 1 એટલે 0 થી 1 ની વચ્ચે કઈ કિંમત લેવા જવી નથી, તમે પૂર્ણાંક કિંમત જ લાવવી પડશે, અપૂર્ણાંક કિંમત નહીં લાવી શકો, બરોબર છે. ચાલો જુઓ, હવે છે દાખલા નંબર ઉદાહરણ નંબર 28 પૂરું થયું. ઉદાહરણ નંબર 29 જોઈએ. ઓકે, ઉદાહરણ નંબર 29. ચાલો, એમાં તો સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમની વાત કરી છે. 28મું ઉદાહરણ પૂરું કર્યું ને, પેજ નંબર હવે ચલો 184 પર ફટાફટ કેપિટા પેજ નંબર 84 આગળ વધીએ છીએ. હવે મજા આવશે. ઉદાહરણ નંબર 29. જે લોકોને વ્યાખ્યા અને પ્રમેય સમજાણા હશે એમને ક્લિયર થશે, બાકી 2-3 વાર વિડીયો જોશો એટલે 100% સમજાશે. વિધેય fx બરાબર x ઘન -3x +3 ના સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવો. ના સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવો. દાખલો કંઈક આ પ્રકારનો છે. તો મને તો પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી હોવી જાય. 2 રીતે દાખલો ગણી શકાય. હું 2 રીતે ગણું છું, તમે ધ્યાન આપજો. કઈ સહેલી પડે છે રીતિ મને કહેજો. ઓકે, તો પહેલાં શું કરવાનું, ખાસ આ એક દાખલો સમજશો ને એટલે બાકીના આગળના દાખલાઓ આવડશે. આપણને બંનેના સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો શોધવાના કીધા છે. તો પહેલાં શું કરવાનું, f(x) લખવાનું. દાખલામાં રકમમાં ક્યાંય મિસ્ટેક નથી ને એ ખાસ જોઈ લે. x ઘન -3x + 3. ઓકે, રેડી. હવે નથી વાંધો. વિકલન કરો. f(x) બરાબર કેટલું મળે, 3x² - 3, રાઈટ કે નહીં? f(x) બરાબર કેટલું લખ્યું, 3 કોમન કાઢીએ તો x² - 1. f(x) બરાબર કેટલે લખીએ તો 3x - 1 x + 1. હવે પ્રથમ વિકલિત કસોટી એટલે કે પ્રમેય નંબર 3 યાદ કરો. જે પ્રમેય નંબર 3 માં આપણે શું શીખ્યા હતા કે પહેલા ઋણ બનવું અને પછી ધન બનવું તો સ્થાનીય ન્યૂનતમ, પહેલા ધન બનવું અને પછી ઋણ બનવું તો સ્થાનીય મહત્તમ. ઓકે, ચાલો તો જોઈએ શું કરશું આપણે. પહેલું સ્ટેપ, આ પહેલું સ્ટેપ છે, ધ્યાન આપજો. જે હું તમને f(x) બરાબર 0 લેતા, તમને એમ થાય 0 કેમ, 0 બને ને ત્યાં આગળ જ વિધેય ચેન્જ કરવાની શરૂઆત કરે. એ આપણે અગાઉ પણ શીખાય. તો અહીંયા ક્યાં આગળ વિધેય ચેન્જ કરવાની શરૂઆત કરે છે, તો તમે અહીંયા ક્યારે 0 બને, કાં તો x બરાબર 1 હોય અને અથવા તો ન લખાય અને x બરાબર -1, કાં તમે અહીંયા 1 મૂકી શકો, કાં તમે અહીંયા 1 મૂકી -1 મૂકી શકો, કાં +1 ને કાં -1. હવે પ્રથમ વિકલિત કસોટી પરથી વિચારો જોઈએ. x બરાબર, પહેલા આપણે માઇનસ વિશે વિચારીએ, બરાબર કે નહીં? તો -1 અહીંયા નાનકડો માઇનસ કરવાનો મતલબ શું સમજવાનો કે આ સંખ્યા રેખા જે રહી એનો -1 થી ડાબો ભાગ એટલે કહેવાય -1 જમણો ભાગ એટલે કહેવાય -1 નાનકડો પ્લસ.
તો -1 માઇનસ એટલે આ બાજુનો વિચારવાનો એટલે -1 થી મોટું વિચારવાનું, સોરી -1 થી નાનો વિચારવાનું ડાબી બાજુ. તો -1 થી નાનો વિચારો અહીંયા આગળ એટલે -2 વિચારો તો -2 -1 -3 -2 + 1 માઇનસ 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 પ્લસ નો ખબર પડી. -1 માઇનસ એટલે ડાબી બાજુ એટલે -2 તો -2 લખવાનું અહીંયા -2 મૂકો. એવું નહીં કે -2 જ લખું તો -1.01 લઈ શકો, તમને જે ઈચ્છા પડી તમે લખશો -2 -2 એટલે -3 જવાબ આવ્યો -2 + 1 એટલે -3 -1 પ્લસ તમે લખી શકો માટે f(x) is greater than 0. ઓકે, પછી x બરાબર -1 પ્લસ માટે આના માટે વિચારો તો -1 પ્લસ એટલે આ બાજુનો વિચારવાનો. તો અહીંયા આગળ તમે 0 વિચારી શકો, 0 મૂકો. ઋણ ધન, ઋણ અને ધનનો ગુણાકાર ઋણ f(x) તો એ સૂચવે છે કે પહેલા વિધેય વધે છે -1 આગળ, પછી વિધેય ઘટે છે. તો પહેલા વિધેયનું વધવું ને પછી ઘટવું તો અહીંયા આગળ શું મળે? અહીંયા આગળ શું મળે? સ્થાનીય મહત્તમ. તો લખશું x બરાબર -1 આગળ સ્થાનીય મહત્તમ મળે અને એનું મૂલ્ય મેળવો એટલે -1 મૂકવાનું. -1 નો ઘન -3 -1 + 3 તો f(-1) બરાબર -1 + 3 + 3 જવાબ આવ્યો +5. આ મળ્યું આપણે શું મળ્યું? સ્થાનીય મહત્તમ. રેડી? પ્રથમ વિકલિત કસોટી. હવે x બરાબર -1 આગળ મેળવ્યું એવી રીતે તમારે કોના આગળ મેળવવું પડશે? x બરાબર +1. તો ફરીથી આખી પ્રોસેસ રિપીટ. ધ્યાન આપજો, બાકી બધું ઉપરથી જવાનું છે, મને ખબર છે ભલભલાને ઉપરથી જાય છે આ વસ્તુ. તો અહીંયા આગળ આપણે હવે +1 લખશું, +1 કારણ કે +1 આગળ 0 બને. તો +1 વિશે વિચારો તો x બરાબર 1 પ્લસ બાજુમાં +1 લખવાનું. તો અહીંયા આગળ તમે લખી શકશો આની ઉપરનું અહીંયા લખશો 1 પ્લસ અને અહીંયા શું લખશો 1 માઇનસ. ઓકે, તો 1 પ્લસ માટે સોરી પહેલા 1 માઇનસ માટે લખવાનું, ફરજિયાત યાદ રાખવાનું. અહીંયા માઇનસ પ્લસ તો અહીંયા માઇનસ પ્લસ જ લખવાનું, કારણ કે માઇનસ પ્લસ અહીંયાથી શું વિધેયની શરૂઆત થઈને પછી શું થયું એ આપણને ખબર પડે. તો x બરાબર 1 માઇનસ માટે આના માટે વિચારો 1 માઇનસ એટલે 1 કરતાં ઓછું એટલે કેટલું લેવાય? 0 લેવાય અને અહીંયા 2 લેવાય. તો 0 લ્યો, ઋણ ધન f(x) કેવું મળશે? <0. પહેલા કેવું મળ્યું? <0. પછી 1 પ્લસ માટે 1 પ્લસ એટલે 1 કરતાં મોટું એટલે 2 વિચારશો, 2 - 1 ધન. તો આના માટે કેવું મળ્યું? f(x) is greater than. તો પહેલા ઋણ અને પછી ધન. તો આ કેવું મળશે? તેથી x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મળે અને તેનું મૂલ્ય એ તમે લખી શકો f(1) is equal to 1 નો ઘન -3 1 + 3 1 - 3 + 3 3 કેન્સલ, જવાબ 1. તો f(1) is equal to 1. તો આ શું મળ્યું કહેવાય? સ્થાનીય ન્યૂનતમ. આવડ્યું? પ્રથમ કસોટી સોલ્વ કરતા આવડી. જે બિંદુ મળે એની ડાબી બાજુ શું બને, એની જમણી બાજુ શું બને જોવાનું. તો અથવા તો આવું ન લખવું તો એવું લખે x બરાબર -1 ની ડાબી બાજુ. તમને એમ આવતું ન આવડતું હોય તો આવું લખવાનું. કેવું લખવાનું? ધ્યાન આપજો. આવી રીતે x બરાબર -1 ની ડાબી બાજુ માટે f(x) બરાબર શું થાય અને x બરાબર -1 ની જમણી બાજુ માટે f(x) કેવું બને? હવે વિચારવાનું, -1 ની ડાબી બાજુ એટલે -2, -1 ની જમણી બાજુ એટલે 0. ક્લિયર? અને એના માટે f(x) કેવું મળે? તો -1 ની ડાબી બાજુ માટે વિચારશો એટલે તમે 0 વિચારશો, 0 - 1 0 + f(x) is less than 0. હે ને? -1 ની ડાબી બાજુ એટલે -2, સોરી -1 ની ડાબી બાજુ એટલે -2 અને -1 ની જમણી બાજુ એટલે 0. બરાબર? એ રીતે તમે ગણતરી કરી શકો. આ કઈ કસોટી વાપરી આપણે? પ્રથમ વિકલિત કસોટી. હવે આપણે કઈ કસોટી યુઝ કરશું? દ્વિતીય. એક કામ કરીએ, તમે કોપી કરી લ્યો આખા દાખલાને,
પ્રથમ વિકલિત કસોટી પરથી જવાબ આવી ગયો. જવાબ ચેક કરી લ્યો, આવે છે કે નથી આવતો. તો x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મળે અને મૂલ્ય 1 થાય, અને x બરાબર -1 આગળ સ્થાનીય મહત્તમ મળે અને જવાબ 5 થાય. ઓકે, કોપી કરી લ્યો. પછી આપણે દ્વિતીય વિકલિત કસોટી જોઈએ. ચાલો, તો પ્રથમ વિકલિત કસોટી અહીંયા પૂરી થઈ. હવે દ્વિતીય વિકલિત કસોટી પરથી હવે તમારા મગજમાં આ ફિટ ન હોવું જોઈએ, આને થોડી વાર માટે ભૂલી જાઓ. દ્વિતીય વિકલિત કસોટી કેવી રીતે કામ કરે? તો આપણે જોયું હતું કે બીજી વાર વિકલન કરવું પડશે. તો પહેલી વાર વિકલન તો ખબર જ છે, આઈ રહ્યું f'(x). ઓકે, તો હું ફરીથી જ લખી નાખું, fx બરાબર છે x3 - 3x + 3. ઓકે, પહેલી વાર વિકલન 3x² - 3, બીજી વાર વિકલન 6x. રાઈટ કે રોંગ? રાઈટ. પછી શું કરવાનું? f'(x) બરાબર 0 લેતા, એટલે કે 3x² - 3 બરાબર 0, એટલે કે 3x² બરાબર 3, એટલે કે x² બરાબર 1, એટલે કે x બરાબર +or -1. રેડી? એ તો આપણે મેળવ્યા હતા ને, x બરાબર કાં 1 અને કાં -1. હવે શું કરી શકાય? હવે ડબલ વિકલિતમાં મૂકવા જવાનું. તો x બરાબર 1 માટે f'(1) બરાબર 6 × 1, એટલે કે 6, એટલે કે which is greater than 0. જો ગ્રેટર ધેન 0 મળે, યાદ કરો પ્રમેય નંબર 4. પ્રમેય નંબર 4 જુઓ બધાય, યાદ કરો. જો બે વાર વિકલિત ગ્રેટર ધેન 0 મળે તો x બરાબર 1 આગળ કેવું મળે? સ્થાનીય ન્યૂનતમ મળે. જો તો અહીંયા મળ્યું હતું 1 આગળ સ્થાનીય ન્યૂનતમ. ઓકે, બરાબર. અને મૂલ્ય કેટલું મળે? અને મૂલ્ય f(1) બરાબર કિંમત મૂકવાની 1^3 - 3 × 1 + 3, જવાબ આવશે 1 - 3 + 3 = 1. આ કેવું મળ્યું? સ્થાનીય ન્યૂનતમ. બીજું શું કરી શકાય? હવે x બરાબર કેટલું લેવાનું? -1 માટે. -1 માટે હવે શું કરશો? -1 માટે f'((of -1 = 6 × -1, which is -6, which is less than 0. એટલે કે તમને f'((-1 <(-0) મળ્યું, એટલે શું એનો મતલબ શું થાય? તેથી x બરાબર -1 આગળ સ્થાનીય કેવું મળે? જો <(0) મળે તો સ્થાનીય મહત્તમ મળે. જો f'((x) <(0) મળે તો સ્થાનીય ન્યૂનતમ મળે. x બરાબર -1 આગળ સ્થાનીય મહત્તમ મળે. અને મૂલ્ય f((-1) બરાબર -1 નો ઘન -3 - 1 + 3 -1 નો ઘન -1 + 3 + 3 = 5, જે મળશે આપણને સ્થાનીય મહત્તમ. તો કઈ રીત ચાલી લાગી? પ્રથમ રીત કે બીજી રીત? મને તો બીજી રીત ચાલી લાગે. કંઈ નહીં કરવાનું, પહેલી વાર વિકલન, બીજી વાર વિકલન. પહેલી વાર વિકલન બરાબર 0, x ની વેલ્યુ મેળવો, x ની વેલ્યુ ડબલ ડેશમાં મૂકી દો. જો <(0) આવે તો સ્થાનીય મહત્તમ, જો <(0) આવે તો સ્થાનીય ન્યૂનતમ. દાખલો પૂરો. ઓકે, તો આપણી બુકમાં માત્ર પ્રથમ વિકલિત કસોટીથી દાખલો ભણેલો છે. આપણે દ્વિતીય વિકલિત કસોટીથી પણ આ દાખલો પૂર્ણ કરેલ છે. ઓવરડોઝ થઈ ગયું એવું લાગે છે? હા, તો સાહેબ તમે આવ્યા ત્યારના મહત્તમ, ન્યૂનતમ, સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, રામ જાણે હું હાલે. બરાબર, ગભરાવાની જરૂર નથી. 1-2 દાખલાની પ્રેક્ટિસ થશે એટલે આવડી જશે. આ દાખલો આઈડેન્ટિકલ દાખલો કહેવાય, અને એક્ઝામમાં પૂછાશે તો આ ટાઈપના દાખલાઓ પૂછાશે, સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ શોધવાના. બરાબર, એટલે આપણે ખાસ સમજશું કે હું શું કરી રહ્યો છું. અહીંયા મેં તમને કીધું એમ તમને ન ખબર પડે તો એવું લખી શકો, x બરાબર -1 ની ડાબી બાજુ, x બરાબર -1 ની જમણી બાજુ. ઓકે, ક્લિયર? સરસ. ચાલો હવે ઉદાહરણ નંબર 30 તરફ જઈએ. ઉદાહરણ નંબર 30. તમે રકમ વાંચો અને વિચારો કે શું કહેવા માંગે છે ઉદાહરણ નંબર 30. સહેલું છે કે અઘરું છે? ચાલો જુઓ. ઉદાહરણ નંબર 30 એવું આપેલું છે કે વિધેય f(x) બરાબર
આ લાસ્ટ ઉદાહરણ હો તમારે, પછી આપણે કાલ જોઈશું થોડુંક આગળ. ઉદાહરણ નંબર 30, fx બરાબર 2x ઘન માઇનસ 6x વર્ગ પ્લસ 6x પ્લસ 5. આના આગળ જે સંખ્યા વગર સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તે તો સંખ્યા શોધો. જે સંખ્યા આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો તે સંખ્યા શોધો. આ વધારે ઓવરડોઝ છે તમારા માટે. f of x બરાબર 2x ઘન માઇનસ 6x વર્ગ પ્લસ 6x પ્લસ 5. સિમ્પલ. પહેલી વાર વિકલન f dash x બરાબર 6x વર્ગ માઇનસ 12x પ્લસ 6. કેવી રીતે ગણવો? પ્રથમ વિકલિત કસોટીથી કે દ્વિતીય વિકલિત કસોટીથી? સાહેબ બે રીતે ગણવાનો, પણ પહેલા દ્વિતીય વિકલિત કસોટી. હવે અત્યાર લગી જે આવતું હતું તો f dash x બરાબર અહીંયા જે કોમન નીકળતું ને કાઢવાનો પ્રયત્ન કરવાનો. x² - 2x + 1. ક્યાંય દેખ્યું છે આવું? કે આવું નાનકડું ક્યાંય દેખ્યું છે? x - 1 નો વર્ગ ગણે. ઓકે, તો આપણે બીજી વાર વિકલન કરી નાખીએ. બીજી વાર વિકલન કેટલું થાય? 6 × 2 = x - 1. ઓકે, હવે આપણે તો એક જ વસ્તુ આવડે, f dash x બરાબર 0 લેતા. જો તમે આ 0 લ્યો તો વિચારો કે આ 0 ક્યારે બને, અથવા તો અહીંયા કિંમત લખો 6x - 1 નો વર્ગ બરાબર 0, એટલે કે x - 1 બરાબર 0, x બરાબર 1. એટલે x બરાબર 1 આગળ આ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ બને છે કે નહીં ચેક કરવાનું છે. હવે આપણી આદત પ્રમાણે આપણે f ડબલ ડેશ ઓફ 1 કરીએ. f ડબલ ડેશ ઓફ 1 તો 12 1 - 1 એવું થાય કે નહીં? આ દ્વિતીય વિકલિત કસોટીઓ ઉપર લખું તમને વધારે ખબર પડશે. આ લખું છું પણ હવે દરેક વખતે નહીં લખવાનું, એક જ રીતે આપણે ગણવાનું છે. આ તો તમને સમજવા માટે. દ્વિતીય વિકલિત કસોટી પરથી આવું બને f ડબલ ડેશ ઓફ 1 12 1 - 1 12 × 0 જવાબ 0. ઓહો, એ દ્વિતીય વિકલન 0 આવ્યું. યાદ કરો પ્રમેય નંબર 4 1 2 ને 3 ત્રીજા પોઈન્ટમાં એવું લખ્યું હતું કે જો f ડબલ ડેશ ઓફ c બરાબર 0 મળે તો એ નતી બિંદુ હોઈ શકે છે. તો આ શું મળ્યું આપણને? 0. અહીં f ડબલ ડેશ ઓફ 1 બરાબર 0 થતું હોવાથી x બરાબર 1 આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શક્ય નથી. x બરાબર 1 એ કેવું બિંદુ છે? પોઈન્ટ ઓફ રિફ્લેક્શન, નતી બિંદુ છે. બરાબર, પોઈન્ટ ઓફ રિફ્લેક્શન કે રિગ્લેક્શન એવું કંઈક છે, એ નતી બિંદુ છે. x બરાબર 1 એ નતી બિંદુ. હવે આપણે દ્વિતીય વિકલિત કસોટી ફેલ જાય છે. અહીં દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જતી હોવાથી પ્રથમ વિકલિત કસોટી તરફ જતા એને હોઈ શકે એવું લખીએ. બિંદુ હોઈ શકે છે એવું નથી લખતા, હોઈ શકે. એટલે પ્રથમ વિકલિત કસોટી આપણે ચકાય. પ્રથમ વિકલિત કસોટી પર કસોટી ચકાસતા પ્રથમ વિકલિત કસોટી શું કહેતી હતી? યાદ કરો. કયું બિંદુ આવ્યું? 1. 1 ની ડાબી બાજુ શું બની રહ્યું છે? 1 ની જમણી બાજુ શું બની રહ્યું? તો વિચારીએ x બરાબર 1 માઇનસ માટે અથવા તો 1 ની ડાબી બાજુ. તો અહીંયા હું સંખ્યા રેખા દોરું છું. અહીંયા 1 છે, 1 ની ડાબી બાજુ એટલે શું વિચારીએ? તો 0. અહીંયા તમારે f ડબલ ડેશમાં f ડબલ ડેશ ની f ડેશમાં જ છે, કારણ કે દ્વિતીય વિકલિત કસોટી તો જ બીજી વાર વિકલન આવે. પ્રથમ વિકલિત કસોટીમાં પહેલું જ. તો અહીંયા તમે 1 મૂકો, 1 થી નાનું મૂકો. 1 થી નાનું એટલે શું મૂકશો? 0 0 - 1 એનો વર્ગ 1 6 × 1 એટલે 6. તો f ડબલ ડેશ f ડેશ x કેવું મળશે? ગ્રેટર ધેન 0. x બરાબર 1 પ્લસ માટે હવે જો આ એનો મતલબ એવો થયો કે પહેલા વિધેય વધે છે. હવે 1 થી વિધેય કેવું થવું જોઈએ? ઘટવું જોઈએ. ઘટે છે કે નહીં જોવાનું. ઘટવો જોઈએ એનો મતલબ શું આવવો જોઈએ? હવે f dash x કેવું આવવું જોઈએ? લેસ ધેન 0. જુઓ તો આવે છે કે 1 થી મોટું એટલે 2,
2 માટે વિચારો, 2 - 1 1 1 નો વર્ગ 1 6 એટલે આમાંય ગ્રેટર ધેન 0. આ શક્ય નથી. 2 ગ્રેટર ધેન એટલે એમ કે પહેલાય વિધેય વધે છે તો અહીંયાથી ઘટતો નથી, વળી પાછું વધે છે, તો પછી એને થોડું સ્થાનીય મહત્તમ કહેવાય કે સ્થાનીય ન્યૂનતમ કહેવાય? ન કહી શકો ને. પહેલા વધવું જોઈએ પછી ઘટવું. આ તો 2 માં ગ્રેટર ધેન 0 આવે. અહીં પ્રથમ વિકલિત કસોટી પરથી જોઈ શકાય છે કે x બરાબર 1 એ નતિ બિંદુ છે. પછી આનાથી આગળ કંઈ ન થઈ શકે. પ્રથમ વિકલિત કસોટી એ નિષ્ફળ સાબિત થઈ ગઈ એટલે પૂરું. તો x બરાબર 1 એ શું છે? નતિ બિંદુ. આ ક્લિયર થાય છે. 2 વાર ગ્રેટર ધેન 0 આવ્યા. ગ્રેટર ધેન 0 પછી લેસ ધેન 0 નું આવ્યું. ગ્રેટર ધેન 0 ગ્રેટર ધેન 0 2 વાર ગ્રેટર ધેન 0. ઓકે મિત્રો, આ વિડીયો 2 વાર મિનિમમ જોવો, 3 વાર જોવો તો વધુ સારું. અને એક એક કોન્સેપ્ટને ક્લિયર કરો. પ્રથમ વિકલિત કસોટી દ્વિતીય કસોટી સમજાય જાય એટલે ચિંતા પૂરી. તો આ વિકલિતના ઉપયોગો હતા. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. જો કંઈ પણ ન આવડ્યું હોય તમે અહીંયા આવીને ગમે ત્યારે શીખી શકો છો, કોમેન્ટ પણ લખી શકો છો. થેન્ક યુ.